જુઓ ભાઈ, મારી નાની બુનના લગ્ન કરવા માટે મેં ઘર ઉપર લોન લીધી હતી. લોન ભરવા પૈસા તો મેં ભેળા કર્યા હતા, પણ બન્યું એવું કે મારા પપ્પા બીમાર પડ્યા, તે એમની દવાઓમાં બધા પૈસા વપરાઈ ગયા. એટલે લોનના પૈસા હું ભરી ગયો નહીં, અને લોનવાળા મારા ઘેર આવીને બેઠા. જો હું એમના પૈસા નહીં આપું ને તો મારા ઘેર કબજો કરી દે, અને જો કબજો કરી દે ને તો પછી મારા ઘરડા મા બાપને લઈને હું ચો જઈશ. બસ મને એ જ ચિંતા હ, અને આ ચિંતામાં હું શું કરું ને શું ના કરું એ કોઈ સમજાતું જ નહીં. એમ તો તારા કેટલા પૈસા ભરવાના, તું આટલી ચિંતા કરે? ઘણા ખરા તો મેં ભરી દીધા, હવે 40-50 હજાર જ બાકી રહે. તારા ઘરને કશું નહીં થાય કે નહીં? તારા મા બાપને તારે લઈને ચોય જવું પડે. તારા જે પૈસા ભરવાના બાકી ને બધા હું ભરવા તૈયાર છું. ખરેખર મારી મદદ તમે કરતા હોય ને તો મારા માટે ભગવાન થયા. રવા દે ભાઈ, પગે ના પડવાનું હોય એમાં. ખરેખર યાર, પગે તો પડવું પડે ને, આ કળિયુગમાં કોણ મદદ કરે. સારું હેડ તાન તું ઘેર જા, હું હાલ થોડી વારમાં તારા ઘેર પહોંચું. તું મને સરનામું હાલતો જા તારા ઘરનું. ઓથી તમે આગળ આવો ને એટલે હનુમાનજીનું મંદિર છે ને એના બાજુમાં જ મારું ઘર હે. ટોકણાઓ આવી રીતે કોઈને પૈસા ના આપી દેવાના હોય. જો ભાઈ, અમે મારો કાલે જન્મદિવસ છે અને ત્યાં હોટલ બુક કરાવી હું 40-50 હજાર રૂપિયા ખર્ચો કરી નાખવાનો હતો, અને ભાઈબંધો ખાઈ અને કાલ ભૂલી જવાના હતા. એના કરતા આવા કોઈ ગરીબની મદદ કરો ને તો એ રાજી રહેશે અને મારો ભગવાન રાજી રહેશે. જો ભાઈ, જન્મદિવસ તો મારો કાલે હતો, પણ આવા ગરીબની મદદ કરીને ઉજવાઈ આજે જ, અને એની સાક્ષી મારો રોમ પૂરશે. હવે ખોટી વાતો કરીને ટાઈમ નહીં બગાડો. હેડ પેલો બચારો રાહ જોઈ રહ્યો છે આપણી. ચાલીને